ગોત્રી પ્રધાનમંત્રી આવાસ યોજનાની બહારના મુખ્ય માર્ગ ઉપર ગટરના દૂષિત પાણી ભરાઈ જતા લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજરોજ સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી તથા વહેલી તકે સમસ્યા નિરાકરણની માંગણી કરી હતી। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના આવેલ છે। અહીં મોટી સંખ્યામાં લોકો નિવાસ કરે છે। આવાસ યોજના બહારના મુખ્ય માર્ગ ઉપર આપ જે આપણી ટીવી સ્ક્રીન ઉપર પાણી ભરાયેલું જોઈ રહ્યા છો તે ચોમાસાનું પાણી નથી। આ દૂષિત પાણી ઉભરાતી ગટર સહિતનું છે। આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સ્થાનિકો દ્વારા અવારનવાર તંત્રને સ્થાનિક કાઉન્સિલરોને પણ રજૂઆતો કરી છે, પણ પરિણામ શૂન્ય રહ્યું છે। આ દૂષિત પાણીમાંથી આવવા જવા માટે લોકો મજબૂર થઈ રહ્યા છે। વિસ્તારમાં નાના બાળકો, સિનિયર સિટીઝનો તથા મહિલાઓને તો ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે। અહીંથી પ્રસાર થતા દરમિયાન વાહનો પરથી પડવાના બનાવો પણ બન્યા છે। દૂષિત પાણીના કારણે દુર્ગંધ, મચ્છર સહિતના લોકોને પ્રશ્નો પણ સતાવી રહ્યા છે। સ્થાનિકો દ્વારા આજે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી અને વહેલી તકે વરસાદી કાંસ તેમજ રસ્તો પણ બનાવાય તેવી માંગણી કરી હતી। સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું કે આવનાર સમયમાં ચૂંટણી આવી રહી છે। જો તેઓની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો કોઈ નેતાને મત માંગવા આવવા નહીં દેવાય। જો કામ કર્યું જ નહીં હોય તો નેતાઓએ આવવું પણ ન જોઈએ। સ્થાનિકોએ ઉગ્ર રોષ ઠાલવી વહેલી તકે સમસ્યાના નિરાકરણની માંગણી કરી હતી। મારું નામ વસાવા રોહન છે। છેલ્લા 6 મહિનાથી પાણીનો ડ્રેનેજનો નિકાલ થતો નહીં। અમે 4 કોર્પોરેટને કહીએ છીએ કે તમે આવીને જોઈ જુઓ પરિસ્થિતિ કેવી છે। તમે એવું કહે છે કે અમે પાણી નિકાલ કરી દઈએ છીએ, તો નિકાલનો નહીં પ્રશ્ન, તમે નવી ગટરની લાઈન નાખો તો આવનારો સમય ચોમાસું છે એમાં વરસાદી કાંસ પણ અમારી થઈ જાય ને રસ્તો 6 મહિનાથી રસ્તો પણ એટલો ખરાબ છે કે રોડ પણ બનતો નહીં, બરાબર છે ને। નીચાણવાળો વિસ્તાર છે, એમાંથી પાણી એટલું બધું ભરાશે તો તમે પછી આવી પણ નહીં શકો। આવનારી ચૂંટણીમાં 6 મહિનામાં ચૂંટણી આવે છે તો તમે વોટ પબ્લિક પાસે કેવી રીતે વોટ લેવા જશો એ તમે વિચારો। તમે પબ્લિકનું જ કામ નહીં કરો તો પબ્લિકની વચ્ચે તમે વોટ લેવા કેવી રીતે જશો એ તમારે વિચારવું પડશે। તમે કામ નહીં કરો તો પબ્લિક વચ્ચે તમારી વોટ લેવાની કોઈની તાકાત નહીં। મારું નામ પંડ્યા દક્ષા છે। દક્ષાબેન, શું કહેશો? ઉનાળામાં અત્યારે રોડ પર પાણી છલોછલ દેખાય છે ભરેલું, તો હવે તો 10 દિવસ પછી ચોમાસું બેસવાનું છે, તો કેવી પરિસ્થિતિ થશે વિસ્તારમાં? કઈ રીતે જવું એમ? અત્યારે જો ઉનાળો છે, પાણી તો હોવા જ ના જોઈએ રસ્તા પર આટલા તાપમાં એમ પાપડા રેલા ઉતરે છે। અત્યારે આ પાણી જો જવાનો રસ્તો, વૃદ્ધો છે, વડીલો છે, નાના છે જે જઈ નથી શકતા, સાઈડમાંથી આ રીતે જવું પડે છે, આટલા ગંદવાડામાંથી જવું પડે છે, વાહનો જઈ આવી નથી શકતા, બાઇક પરથી આવતા જતા લોકો પડી જાય છે। તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી, બસ શાંતિથી બેઠા છે એમની ઓફિસોમાં। કેટલા સમયથી આ સમસ્યાનો સામનો? છેલ્લા 6 મહિનાથી આ સમસ્યા ચાલી રહી છે। અમે આગળ આપી છે, એમને નોટિસ આપી છે, એમને અરજીઓ આપી છે, જઈને રૂબરૂમાં રજૂઆતો કરી છે, પણ કોઈ કાર્યવાહી તંત્રને કરવી નથી। તો ઘરમાં તમે કીધું કે વૃદ્ધો છે, બાળકો છે, હા, આ 6 મહિનાથી આ હદે સહન કરો છો, હા। તો હવે કોર્પોરેશનની ચોમાસાની જોડે પછી ઇલેક્શન પણ આવશે। હા, ઇલેક્શન આવે છે, એ લોકો વોટિંગ માટે પણ આવે છે। અમે દર વખતે વોટ પણ આપીએ જ છીએ, બરાબર છે, પણ વોટ આપીને અમે ચૂંટીને અમે એમને જે પોસ્ટ પર લાવીએ છીએ અમારા સેવા માટે, અમારા કામ માટે, સરકાર એમને ઉપરથી આપે જ છે, પૈસા પણ આપે છે જે આગળ કાર્યવાહી કરવા માટે, કે રોડ બનાવવા માટે, ગટરની લાઈન માટે આગળથી તો આવે જ છે ભંડોળ, પણ આમને કશું કરવું નથી તો કેમ નથી કરતા? તમારે કરવું જોઈએ ને। તમને જે સીટ પર ચૂંટીને લાવીએ છીએ એ સીટ પર તમને બેસવાનો કોઈ અધિકાર જ નથી, એમ કોઈ હક જ નથી। તમે કયા હકથી બેસો છો?